દર્શક મિત્રો, જ્યારે પણ બહાર મંચુરિયન ખાવા જઈએ ને ત્યારે આ કોરા મંચુરિયન પહેલા ખાવાની વાત જ કંઈક અલગ છે. એકદમ સાચી વાત છે શેફ. પણ આપણે આજે આ મંચુરિયન નું કરવાના શું છે? અરે સરસ મજાનો એશિયન ફૂડ ફેસ્ટ ચાલી રહ્યો છે અને એમાં મંચુરિયનનો તડકો ના લગાડીએ તો એ અધૂરું છે. એકદમ સાચી વાત છે. તો પછી અને એમાં પણ ઘણા લોકોનો તો મેઇન કોર્સ જ આ મંચુરિયન માં પતી જતું હોય છે. તમે ક્યાંક તમારી તો વાત નથી કરતા? હોઈ શકે. ખાઈ લઉં આમાંથી? બધા ખાઈ લો. ઓકે, ચલો તો આપણે ફટાફટથી ચાલુ કરીએ વાનગીઓની પ્રિપરેશન. ફટાફટ જઈએ. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. તો ભાઈ આજની આ જે રેસીપી છે ને એ મારી અને આપણા સૌની મોસ્ટ ફેવરેટ રેસીપી છે. જ્યારે ચાઇનીઝ ફૂડ ભારતમાં આવ્યું ને ત્યારે એને ભારતના લોકોએ એમાં જે સ્વાદ મેળવ્યો અને જે ફ્લેવર્સ મેળવ્યા અને એને જે ઇન્ડો ચાઇનીઝ ફૂડ બનાવ્યું ને હા આખા ઇન્ડિયામાં એ ફેમસ છે આજે અને સૌનું ફેવરેટ છે. અને એમાંની જે એક રેસીપી એટલે ટ્રિપલ શેઝવાન રાઈસ. આ તમારો સ્પેક્સી શેફ મસ્ત મજાના આજે ટ્રિપલ શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાનો છે. તો ફટાફટ શરૂ કરીએ. તો એની માટે સૌથી પહેલા કઢાઈમાં ઓઇલ લઈએ. જનરલી ચાઇનીઝ ફૂડમાં ઓઇલ ઓછું હોય એટલે 1 થી 2 ચમચી જેટલું જ ઓઇલ લઈશું. તો જનરલી ચાઇનીઝ ફૂડમાં છે ને ઓઇલ હંમેશા ઓછું હોય, કેમ કે એમાં કુકિંગ એવું કરવાનું હોય ને કે થોડા કાચા વેજીટેબલ્સ હોય એટલે એમાં ઓઇલ હંમેશા ઓછું જ લેવાનું. અને શેઝવાનની વાત કરીએ ને શેઝવાન શેમાં નથી ભાવતું? આજકાલ તો લોકો શેઝવાન પરાઠા, શેઝવાન નૂડલ્સ, રાઈસ તો બનતા જ હોય, પણ શેઝવાન પરાઠા, શેઝવાન સેન્ડવિચ, શેઝવાન આપણી ગ્રીન ચટણી જેટલું આમ કહેવાય ને કે મલ્ટી ટેલેન્ટેડ છે ને કે બધી જ રેસીપીમાં ફિટ થઈ જાય. અને તેલ ગરમ થતાની સાથે જ એમાં સૌથી પહેલા ઝીણા સમારેલા આદુ, લસણ અને મરચા છે એ નાખી દઈએ. 1 થી 1.5 જેટલી મોટી ચમચી લેવાના છે અને એને સારી રીતે મિક્સ કરી લઈએ. જનરલી ચાઇનીઝ ફૂડમાં છે ને તેલને એકદમ ગરમ થવા દેવું પડે અને પછી એમાં આદુ અને લસણ નાખવાના, એટલે જે ગરમ તેલમાં આદુ અને લસણ પડશે ને એનો જે બળેલો થોડોક એવો બર્નિંગ ફ્લેવર આવશે ને એ રાઈસને મસ્ત મજાનો એક ફ્લેવર આપશે. અને સાથે સાથે એમાં હંમેશા થોડાક કાચા વેજીસ રાખવાના હોય, એટલે ગરમ તેલમાં તમે ફટાફટ કુકિંગ કરો ને તો એ અધકચરા જેવા સોતે થઈ જાય અને એ બેસ્ટ ફ્લેવર આપે રાઈસને. તો થોડા લસણ અને ડુંગળી સંતળાય એટલે એમાં એક ઝીણી સમારેલી મોટી ડુંગળી લીધી છે એ નાખી દઈએ અને એને વધારે નહીં, જસ્ટ સહેજ પિંકિશ થાય ત્યાં સુધી સોતે કરી લઈએ. ડુંગળીને આપણે વધારે નહીં, થોડી પિંકિશ કલરમાં આવે ત્યાં સુધી સોતે કરવાની છે. જેમ મેં કહ્યું, વેજીસ હંમેશા કાચા જ હોય એટલે એને આપણે સ્ટર ફ્રાય કુકિંગ કરીશું. વાહ, આદુ, લસણ અને ડુંગળીની જે સુગંધ આવી રહી છે ને આખા રસોડામાં એવું લાગે છે કે ચાઇનીઝની લારી ખુલી ગઈ હોય. જસ્ટ 1 જ મિનિટ માટે સોતે કરીશું એન્ડ ધેટ્સ ઇટ. હવે આગળની પ્રોસેસ કરીએ. સાથે એક ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે અને એની સાથે 1 થી 2 નંગ જેટલા ઝીણા સમારેલા ગાજર અને સાથે ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી લીધી છે 1 થી 2 ચમચી જેટલી, કે જે પ્રમાણે આપણને જોઈતા હોય. શાકભાજી ચાઇનીઝ ફૂડમાં એટલું બેસ્ટ છે ને કે શાકભાજી આપણને જે ગમતા હોય ને એ લઈ શકીએ આપણે મોસ્ટલી. પણ એવા જ શાકભાજી કે જેને તમે અધકચરા રાખીને ખાઈ શકો. હવે આમાં તમે દૂધી નાખવા જાઓ તો દેટ ઇઝ નોટ હેપનિંગ. બાકી મારી મમ્મી તો મને આમાં પણ દૂધી નાખીને ખવડાવી દેશે, મને ખબર છે. અને જસ્ટ થોડું મિક્સ કરી અને ફાસ્ટ ગેસ પર હાઈ ફ્લેમ પર એકદમ ફટાફટ એને કુક કરી લઈએ. જો આવી રીતે ઘરે બધી પ્રેપ કરેલી હોય ને તો ફક્ત 10 મિનિટમાં રાઈસ બની જાય. અને જો ગેસ્ટ આવવાના હોય તો તમે બધું ચોપ કરીને રાઈસ બોઇલ કરીને મૂકી દો એટલે ફટાફટ રાઈસ બની જાય. વાહ, એટલી સરસ સુગંધ આવી રહી છે ને. અધકચરા રાખવાનો ફાયદો એ પણ છે ને કે જે આના કલર્સ છે ને એવા ને એવા રહેશે અને એના લીધે રાઈસમાં જે કલર્સ આવશે ને એકદમ ગ્રીન, ઓરેન્જ, એકદમ સુંદર દેખાશે. તો હવે ફટાફટ સોસીસ નાખી દઈએ. સૌથી પહેલા સોયા સોસ છે 1 ચમચી જેટલો, સાથે 1 ચમચી ચીલી સોસ. ચીલી સોસ આપણે આપણા સ્વાદ પ્રમાણે લઈ શકીએ. આપણે ટ્રિપલ શેઝવાન ફ્રાઈડ રાઈસ છે એટલે 2 વાર આપણે શેઝવાન સોસ નાખવાનો છે એટલે એ પ્રમાણે ચીલી સોસ લઈ શકીએ. જો વધારે સ્પાઇસી ભાવતું હોય તો આપણે વધારે લઈ શકીએ. અને સાથે 1 મોટી ચમચી શેઝવાન સોસ અને ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને જનરલી બધા સોસીસમાં પણ સોલ્ટ હોય એટલે હંમેશા સોલ્ટ એ પ્રમાણે થોડું ઓછું જ નાખવાનું. અને આને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. જ્યારે લારી પર જઈએ અને આ એકદમ ફાસ્ટ ફ્લેમ પર આ રાઈસ બનતા હોય, વેજીસ સોતે થતા હોય અને એ જે શેફ હોય લારી વાળો એમાં આગ લગાવે,
જે એનો ફ્લેવર આવે એકદમ સ્મોકી અને બર્ન્ટ ફ્લેવર આવે રાઈસમાં. આહા હા, એ ફ્લેવર તો આપણને આ રસોડે નથી જ મળવાનો, કેમ કે સ્ટ્રીટ ફૂડની વાત સ્ટ્રીટ ફૂડની જ છે. તો આને સારી રીતે મિક્સ કરી લઈએ અને સાથે બોઇલ્ડ રાઈસ લીધા છે, બાસમતી રાઈસને 1 થી 1.5 કપ જેટલા પલાળીને બોઇલ કરી દીધા છે, એ લઈએ અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. વાહ, એકદમ સરસ છૂટા છૂટા રાઈસ થયા છે અને શેઝવાન સોસથી જે એનો સુંદર એવો લાલ કલર આવ્યો છે. અગર આમાં તમે ઈચ્છો તો તમે પનીર, સોયા ચંક્સ, ટોફુ, બહુ બધી અલગ અલગ વસ્તુઓ નાખી શકો છો. ઇવન વેજીટેબલ્સમાં પણ તમે એક્ઝોટિક વેજીટેબલ્સ લઈ શકો છો, જેમ કે મશરૂમ, બ્રોકલી, બેબીકોર્ન, કોઈ પણ જાતના વેજીટેબલ્સ લઈ શકો છો. આ જ તો ખાસિયત છે ચાઇનીઝ ફૂડની. કોઈ પણ વેજીટેબલ્સ નાખો ને કંઈ પણ બનાવી દો. કંઈ પણ નહીં, રાઈસ કે નૂડલ્સમાં જ તમે કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. તો આને એકવાર સારી રીતે મિક્સ કરીએ. ફાસ્ટ ફ્લેમ પર ઓલમોસ્ટ 1 મિનિટ માટે કુક કરીએ અને પછી ફટાફટ સર્વ કરીએ. અરે 1 મિનિટ, ટ્રિપલ શેઝવાન ફ્રાઈડ રાઈસ છે એટલે હજુ થોડોક શેઝવાન સોસ વધારે હોવો જોઈએ. કેમ? તો થોડો 1 થી 1.5 ચમચી એટલો આપણે બીજો શેઝવાન સોસ નાખીએ, જેથી આપણા ગેસ્ટને ઓર જલસો પડી જાય. અને નામ જ ટ્રિપલ શેઝવાન છે તો 3 વાર તો હોવો જ જોઈએ સોસ. એકવાર આપણે પહેલા નાખ્યો, એકવાર અત્યારે નાખ્યો અને હજુ એને સર્વ પણ આપણે શેઝવાન સોસ સાથે કરીશું. તો આને એકવાર મિક્સ કરી લઈએ. એકદમ સુંદર રાઈસ દેખાઈ રહ્યા છે. વાહ, સરસ એવા રાઈસ થઈ ગયા છે, એકદમ છૂટા છૂટા અને શેઝવાન સોસ જેવો જ એકદમ રેડિશ કલર આવ્યો છે રાઈસનો. આહા હા, એટલી સરસ સુગંધ આવી રહી છે ને, આઈ કાન્ટ ટેલ યુ. સ્ટ્રીટ ફૂડને તો ડેફિનેટલી આ પાછળ પાડી દેશે. અને લાસ્ટમાં જેના વગર ચાઇનીઝ ફૂડ એકદમ અધૂરું છે, મસ્ત મજાની કાપેલી લીલી ડુંગળીનો લીલો ભાગ. વાહ, એકદમ ઓરેન્જ ઓરેન્જ રાઈસમાં એકદમ લીલી લીલી ડુંગળી, પરફેક્ટ કોમ્બિનેશન. અને સાથે સમારેલી કોથમીર. વાહ, ઓરેન્જમાં ગ્રીન. જોયું, ફૂડમાં બી કેટલું ફેશન સેન્સ છે, જસ્ટ મારી જેમ. ઓરેન્જમાં ગ્રીન મિક્સ થાય એટલે કેટલો સુંદર કલર આવે. આહા હા, એકદમ પરફેક્ટ. વાહ, તો આપણા રાઈસ તો તૈયાર છે. ટ્રિપલ શેઝવાન રાઈસ તૈયાર છે. ફટાફટ હવે પ્લેટિંગ કરી લઈએ. ગેસ કરીએ બંધ. ફટાફટ સર્વિંગ બોલમાં રાઈસ. એકદમ ગરમ ગરમ. અને આ રાઈસને તો છે ને એકદમ ગરમ ગરમ જ ખાવાની મજા આવે, કારણ કે ચાઇનીઝ ફૂડ છે એકદમ આહા, તીખું તમતમતું ફૂડ હોય અને એને પછી તમે ઠંડુ કરીને ખાઓ તો શું મજા આવે. અને લાસ્ટમાં થોડી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી લઈએ. વાહ, તો તૈયાર છે આપણા સરસ મજાના ટ્રિપલ શેઝવાન ફ્રાઈડ રાઈસ. અને આને છે ને તમે બહુ બધી વસ્તુ સાથે સર્વ કરી શકો છો. પનીર ચીલી સાથે ખાઈ શકો છો, મંચુરિયન સાથે ખાઈ શકો છો, ચાઇનીઝ ગ્રેવી સાથે ખાઈ શકો છો, ઇવન ચાઇનીઝ કરી કે સ્ટર ફ્રાઈડ વેજીસ સાથે ખાઈ શકો છો. આને એટલી બધી વસ્તુ સાથે તમે કમ્બાઈન કરી શકો છો ને કે જેની કોઈ જ ગણતરી નથી. તો આજે માટે તો તૈયાર છે આપણા મસ્ત મજાના ટ્રિપલ શેઝવાન ફ્રાઈડ રાઈસ. અને મને ખબર છે તમને આનો રીકેપ જોવાની થોડીક ઉતાવળ છે, પણ એની પહેલા આ રાઈસ જેવો એકદમ મસ્ત સ્પાઇસી ચટાકેદાર બ્રેક લઈ લો. પણ બ્રેક લેતા પહેલા રસોઈ ટેલ્સ જોઈ લો. મિત્રો, તમે આજે ચીનના કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ અને ત્યાં મંચુરિયન ઓર્ડર કરો તો કદાચ ત્યાંના શેફ બિલકુલ કન્ફ્યુઝ થઈ જશે, કારણ કે આ ડિશ ચાઇનીઝ છે જ નહીં. આ શુદ્ધ એવી ભારતીય શોધ છે. આ વાનગીનો ઇતિહાસ 1975માં મુંબઈની ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં થયો હતો, જ્યાં નેન્સન વાંગ નામના ચાઇનીઝ મૂળના ભારતીય શેફે ગ્રાહકોની માંગ પર એક નવો પ્રયોગ કર્યો હતો, જેમાં તેણે આદુ, લસણ, મરચા અને થોડાક મસાલાની જગ્યાએ ચાઇનીઝ સોસીસ નાખ્યા હતા ભારતીય રીત મુજબ. અને એ ચાઇનીઝ સોસીસની સાથે એમાં થોડાક શાકભાજીના કોફતા નાખ્યા અને એ જ પ્રમાણે ચીનના મંચુરિયા નામના પ્રદેશમાંથી આ ડિશનું નામ મંચુરિયન આપી દીધું. અને દેશી વિદેશી જુગલબંધીવાળી આ રેસીપી આજે ભારતનું એક લોકપ્રિય ઇન્ડો ચાઇનીઝ સ્ટ્રીટ ફૂડ બની ગયું છે. તો આજની રસોઈ ટિપ્સ તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. આજે આપણે જે મસ્ત મજાના ટ્રિપલ શેઝવાન રાઈસ બનાવ્યા ને, એનો રીકેપ તો ફટાફટ લખવો જ પડશે ને, કેમ કે હમણાં બહુ જ બધી ભૂખ લાગવા મળશે ઘરવાળાઓને. જલ્દીથી લખી લો. ટ્રિપલ શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત. સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ એકદમ ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા આદુ, લસણ અને મરચાં ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે થોડી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ, ગાજર અને ફણસી ઉમેરો. આ શાકભાજીને હાઈ ફ્લેમ પર ફટાફટ સાંતળો. શાકભાજી સંતળાઈ જાય એટલે તેમાં સોય સોસ, રેડ ચીલી સોસ, શેઝવાન સોસ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં અગાઉથી બાફીને રાખેલા બાસમતી ચોખા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. રાઈસને વધુ સ્પાઇસી બનાવવા માટે ઉપરથી શેઝવાન સોસ ફરીથી ઉમેરો અને 1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર કૂક કરો. છેલ્લે ઝીણી સમારેલી લીલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે ટ્રિપલ શેઝવાન ફ્રાઈડ રાઈસ. આજે આપણા સ્પાઇસી લવર્સ માટે સરસ મજાની એક વાનગી બનવાની છે આપણા રસોડે. હવે એનું નામ હું તમને કહી દઉં, ડેન ડેન નૂડલ્સ. ચાલો જોઈ લઈએ કેવી રીતના બને છે. શેફ, આજે આપણે ઢંટાણાન વાળા નૂડલ્સ બનાવવાના છીએ. એ ઉત્સાહી ઢંટણ નહીં, ડેન ડેન નૂડલ્સ. તો ડેન ડેન ક્યાં છે? વિચાર કેમ ડેન ડેન છે? મને ખબર છે ડેન ડેન શું છે. તો કે દર્શક મિત્રોને કોણ કહેશે? અચ્છા, ઓકે, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. ઓકે, ડેન ડેન એટલે એક દંડો આવે આમ. પહેલાના જમાનામાં ચાઇનામાં એવી રીતના વેન્ડર્સ જે હતા એ નૂડલ્સ એવી રીતના વેચતા હતા. આમ દંડા પર એક સાઈડ પોટલું હોય નૂડલ્સનું અને એક સાઈડ પોટલું હોય મસાલા અને સોસીસનું, રાઈટ? રાઈટ, એકદમ અહીંયા રાઈટ. જેવી રીતના ચણાચોર ગરમ વેચે છે ને બધા રિવરફ્રન્ટ પર ને એમ. તો આપણા ચણાચોરનું નામ બી તો ડેન ડેન હોવું છે ને? ડેન ડેન ચણાચોર ગરમ યા, આપણે રાખી લઈએ હવે. આપણે એને ચાઇનીઝ ફ્લેવર આપી દઈએ. હે ને, ડન છે. તો હું સાચી હતી ને ડેન ડેન હા, નૂડલ્સ માટે? એકદમ એનું નામ એ રીતે જ પડ્યું છે કારણ કે પહેલાના જમાનામાં હા. ચાઇનીઝ વેન્ડર્સ બાંબુનું સ્પેશિયલી લાકડી લઈને ફરતા, જેને ચાઇનીઝમાં મે બી ડેન ડેન કહેવાતું હશે. હા, એના પરથી છે તો નૂડલ્સ જ, પણ હા. જેની જે ટેકનિક છે વેચવાની એના હા. કારણે એનું નામ ડેન ડેન પડ્યું. હા, અને આઈ થિંક એ બહુ અફોર્ડેબલ બી હતા અને Yes. બધા જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા ને એમના માટે આ નૂડલ્સ બહુ સ્પેશિયલ હતા. એટલે એમ જેમ જોવા જઈએ ને તો આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં જે હા. પાણીપુરી હોય સ્ટેપલ હા. ફૂડ કે આમ કહેવાય ને કે સૌથી બેઝિક ફૂડ હા. અને સસ્તું અને પેટ ભરે એવું હા. ફૂડ, તો હા. ત્યાં એવી રીતે નૂડલ્સ છે કે જે સસ્તું પણ ખરા, પેટ પણ એ રીતે જ ભરે કારણ કે એમાં સૂપ હોય, થોડોક સોસીસ હોય, એટલા મસાલા હોય, બીકોઝ સ્પાઇસી પણ એટલું હોય અને ઇટસેલ્ફ એમાં ઘઉંના સ્પેશિયલી નૂડલ્સ હોય જે ટમીને થોડુંક હેવી રાખે. એટલે એ બહુ જ આમ કહેવાય ને કે જેમ પાણીપુરીની જેમ એકદમ અફોર્ડેબલ ફૂડ છે. હા, રાઈટ. ચાલો તો આપણે બનાવીએ. ફટાફટ બનાવીએ. ચાલો, તો શું કહેવું છે, આ સ્પેક્સી શેફ સ્ટાર્ટ કરે ડેન ડેન નૂડલ્સ બનાવવાનું. ઓફ કોર્સ. તો સૌથી પહેલા એક કઢાઈમાં પાણી લેવાનું છે, નૂડલ્સ બોઇલ કરવાના છે એટલે કઢાઈ ભરીને પાણી લેવાનું. બિલકુલ આમાં કંજુસાઈ ના ચાલે. ઓકે, ભરી જ કાઢવાનું. હા, નહીં તો નૂડલ્સ પછી કાચા રહે. ઓકે. અને સાથે એમાં થોડુંક સોલ્ટ નાખીએ અને સાથે સહેજ ઓઇલ નાખીએ. વધારે નહીં, 1 થી 1.5 ચમચી જેટલું જ ઓઇલ નાખવાનું છે. ઓકે. એ નાખવાનું કારણ એ જ કે આપણા નૂડલ્સ થોડા છૂટા થાય અને ચોંટે નહીં એકબીજાને. ઓકે, હવે આને થોડું બોઇલ થવા દઈએ પછી આપણે નૂડલ્સ નાખીએ. બરાબર. તો તમારા ફેવરેટ નૂડલ્સ કયા? ચીલી ગાર્લિક નૂડલ. અરે વાહ, શું વાત છે, તો મારા પણ ફેવરેટ હે છે. ને, એમાં જે ઉપર જે પેલું ગાર્લિક ને એકદમ Fried, ઝીણું ફ્રાય yeah, કરીને જે બહુ ઉપરથી જ. આમ આહ ક્રન્ચી ક્રન્ચી સ્વાદ. આહા. અને એમાં પણ જો બર્ન્ટ ગાર્લિક હોય ને તો આહા હા, મજા Superb. પડી જાય. પાણી તો સરસ ઉકળી ગયું છે. હા. હવે એમાં જનરલી આ ડેન ડેન નૂડલ્સમાં છે ને હોલ વ્હીટ નૂડલ્સ હોય. નૂડલ્સ પણ ઘણા બધા ટાઈપના હોય, મેદાના પણ હોય, હા. સૂજીના પણ હોય, ઘઉંના પણ હોય, પણ આપણે આમાં ઘઉંના યુઝ કરીએ છીએ. ઓકે, એટલે હેલ્ધી. હા, એ એક બંચ મૂકી દઈએ છે પાણીમાં અને જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી બોઇલ કરીએ. ઓકે. તો આજે આપણે જે એશિયન ફૂડ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી રહ્યા છે, શું લાગે છે શું ડિફરન્સ હશે? ફૂડમાં સૌથી કિંગ એમ ચાઇનીઝ ફૂડ હોય, થાઈ ફૂડ હોય, કોરિયન ફૂડ હોય, બીકોઝ લોકોનું સૌથી પ્રિય ફૂડ હોય ને તો એ જ છે એશિયન ફૂડ. હા. બધાને જ ભાવે, ચાઇનીઝ, થાઈ, કોરિયન અને એશિયન ફૂડમાં બધું જ આવી જાય. ચાઇનીઝ આવી જાય, થાઈ આવી જાય, કોરિયન આવી જાય. એટલે કહેવાય ને મારું તો સૌથી ફેવરેટ ક્યુઝિન છે એશિયન. એટલે આઈ હોપ કે દર્શક મિત્રોને પણ એટલું જ ગમતું હશે. હા, સાચી વાત. અને એમાં પણ સુશી આવી જાય, યસ, ડિમસમ આવી જાય, આહાહા. નૂડલ્સ, મંચુરિયન. થોડા હજુ બોઇલ થવા દઈએ ઓકે. અને મીન વાઇલ સોસ માટે પ્રિપેરેશન કરી લઈએ. Sure. આ એટલા ઝટપટ નૂડલ્સ છે ને, જસ્ટ હવે આપણે સોસ બનાવીશું અને એમાં નૂડલ્સ મિક્સ કરીશું. ઓકે. દેટ્સ ઇટ. ઓકે. તો સૌથી પહેલા એની માટે સોયા સોસ લઈએ 1 ચમચી જેટલો ઓકે. અને સાથે મારું સૌથી ફેવરેટ વસ્તુ ચીલી ઓઇલ. આને ખાવાની જે મજા છે ને, હા, અને આને જોઈને પણ આમ પાણી આવે છે મોઢામાં. કહેવાય ને આમ મરચાની ચટણી પણ ઇન્ટરનેશનલ. તો એ લઈએ 1 ચમચી જેટલી.
જે પ્રમાણેનું આપણને તીખું ભાવતું હોય. હા. ચાઇનીઝ ફૂડ છે એટલે થોડુંક તીખું જ હોય જનરલી. ઓકે, અને ડેન્ડન છે. હા, ડેન છે એક્ઝેક્ટલી. અને સાથે અમારી પાસે છે તાહીની પેસ્ટ. ઓકે, તાહીની પેસ્ટ એટલે જનરલી તલની પેસ્ટ કહેવાય. તલની. હા, Okay. પણ એને પર્ટિક્યુલર પ્રોસેસ કરીને એમાં ઓઇલ સાથે એને બનાવવામાં આવે. હમ. એટલે રેડીમેડ આજકાલ માર્કેટમાં મળી જાય છે. ઓકે, એ તાહીની પેસ્ટ લઈએ 1 થી 1.5 ચમચી જેટલી. ઓકે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે. આ તો સ્પાઇસી ના હોય, રાઈટ? ના, આ સ્પાઇસી ના હોય, પણ આનો એકદમ ઉમામી ફ્લેવર, ઉમામી ટેસ્ટ હોય આનો, હા. કે જે પાછળથી તમને એક અલગ કિક આપે. ઓકે. અને સાથે અને બીજું એક ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ એટલે શેઝવાન પેપર. મતલબ ચાઇનીઝ એક મરિયા આવતા હોય ને આપણા જેમ, એવી રીતે ચાઇનીઝ મરિયા જેને શેઝવાન કહેવાય, ઓકે. એનો આપણે પાવડર લેવાનું છે. 1/2 ચમચી જેટલો પાવડર લઈએ. સાથે 1 ચમચી જેટલી શુગર. શુગર એટલે સ્વીટનેસ માટે? યસ, એટલે સ્વીટ હોય આ? મતલબ સ્વીટ ના હોય, પણ ચીલી ઓઇલ હોય, સોયા સોસ હોય, એટલે થોડુંક ખાટું હોય, થોડુંક તીખું હોય, એના ફ્લેવરને બેલેન્સ કરવા માટે Okay. થોડીક શુગર નાખવી પડે. સાથે 1/2 ચમચી જેટલું વિનેગર. હમ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ના વધારે Salt. ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને હવે આને એકવાર વિસ્ક કરી લઈએ, ઓકે. એટલે જે એક આપણો બેઝિક સોસ છે તૈયાર થઈ જશે. હમ. અને જે પ્રમાણે આપણને સ્પાઇસી ભાવતું હોય એ પ્રમાણે ચીલી ઓઇલ કે અલગ તમે સોસ બી આમાં નાખી શકો છો. કદાચ મે બી શેઝવાન સોસ તમે નાખી શકો, ઓકે. બીકોઝ શેઝવાન પેપર જે આવતા હોય એવી રીતે શેઝવાન સોસ તમે આમાં નાખી શકો છો. અને એકવાર મિક્સ કરી લઈએ સારી રીતે. અને હવે અનધર ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, આ જે નૂડલ્સનું પાણી છે હમ. એ પાણી થોડું આ સોસમાં જશે. અચ્છા, એનું રીઝન? એનું રીઝન એ છે બીકોઝ આ સોસ બહુ જ થીક છે હમણાં, એટલે એક તો એ સોસને એક બોડી આપશે અને ઇઝીલી નૂડલ્સને કોટ થવામાં પણ હેલ્પ થશે, બીકોઝ એમાં ઓલરેડી, અને જે નૂડલ્સનો ફ્લેવર છે ને એ ઓલરેડી પાણીમાં પણ છે, એટલે એ પાણી નાખીશું ને તો આ સોસમાં પણ થોડોક એ ફ્લેવર આવી જશે અને બધું કમ્બાઈન થશે ને તો ટેસ્ટ ઓર બી મસ્ત આવશે. એટલે નોર્મલી આપણે આ સોસને ગેસ ઉપર નથી કરવાનો? ના, આને અલગથી. જસ્ટ મિક્સ જ કરવાનું છે. બરાબર. અને ફાયદો એ પણ છે કે તમે આમાં સોસમાં નાખો તો મે બી કદાચ કોઈ કાચી વસ્તુ હોય તો એ કુક થઈ જશે. હા, અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ એન્ડ ધેટ્સ ઇટ. ઓકે. હવે જેવા જ આપણા નૂડલ્સ બોઇલ થાય એવા આમાં નાખી દઈએ. તો ડેન્ડેડ નૂડલ્સ છે ને એટલે ચેક કરવાની પણ આપણે ડેન્ડેન જેવી ટેકનિક જ યુઝ કરીએ. ડેન્ડેન નહીં પણ ચોપસ્ટિક. ઓકે. એ આઈડિયા આવડે છે ખરા તમને? હા, મને આવડે છે. મેં ટ્રાય કર્યું છે, મેં સુશી ખાધી છે આનાથી. જોઈને તો લાગતું નથી. તમે હસતા નહીં હવે. હશે નહીં, હું વિચારું છું 3 ના વાગી જાય. ના 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 ના, હમણાં થઈ જશે. ચલો થઈ ગયું, આજનું થઈ ગયું. એક સેકન્ડ. બીજો હાથ થોડી યુઝ કરવાનો હોય. અરે હા, પણ મને ચોપસ્ટિકમાં થોડું કમ્ફર્ટેબલ તો જો ગરમ છે હવે. લાવો તમે રહેવા દો. તમે શીખવાડતા બી નથી. जिसका काम મેં શીખવાડ્યું છે પહેલા, પણ તમે શીખતા નથી. જો શીખવાડી દઉં છું લાસ્ટ વાર. પહેલા એક ચોપસ્ટિક થી સ્ટાર્ટ કરવાનું, હા. એકને અહીંયા રાખવાની, એક થંબના અંદર હોવી જોઈએ, એક થર્ડ ફિંગર પર હોવું જોઈએ નીચેનો પાર્ટ, હા. અને એક્ઝેક્ટ આવી રીતે ના હોવી જોઈએ, થોડીક સેન્ટરમાં હોવી જોઈએ. ઓકે. અને આ એક ચોપસ્ટિક એકદમ સ્ટેબલ હોવી જોઈએ. અચ્છા. હવે 2 આંગળી ફ્રી છે, અંગૂઠો ફ્રી છે, ત્યાં બીજી ચોપસ્ટિક્સ ને ઓકે. ભરાવી દેવાની. ધેટ્સ સમજી ગઈ. ઇટ. સી ઓહ વાવ, ટંટણા. શીખી જઈશ બહુ જલ્દી. તો હવે નૂડલ્સ તો તૈયાર છે આપણા. ફટાફટ હવે મિક્સ કરી લઈએ. યસ, બધી જ નૂડલ્સ આનાથી જવી જોઈએ. મને તો આવડે છે, હા. પણ આ નૂડલ્સ થોડાક વિચિત્ર ના હોય તો. 4 ના વાગવા જોઈએ. વાહ, નૂડલ્સ તો બહુ સીધા છે. દેખાય છે કયા એંગલ થી. અને આ જ રીતે બધા નૂડલ્સ આમાં મિક્સ કરી લઈએ. અને હવે ફટાફટ આને મિક્સ કરી લઈએ. જ્યારે ગરમ ગરમ નૂડલ્સ હોય ત્યારે જ મિક્સ કરવાનું છે, એટલે ઇવનલી કોટ થઈ જાય. ઓકે. વાહ, એકદમ સુંદર કલર દેખાય છે. અને છૂટા છૂટા પણ છે. હા, અને એમ જનરલી જોવા જઈએ ને તો ચાઇનાની વાત કરીએ ને, જ્યાંથી આ નૂડલ્સ આવે છે એ લોકો ત્યાં છે ને આને જેમ રામેન પર કેટલા બધા ટોપિંગ્સ હોય,
એ જ રીતે આના પર નોનવેજનું ટોપિંગ કરે, બીજા ઘણા બધા ટોપિંગ્સ કરે, પીનટ્સ નાખે, અને આને જેમ અંદર તો કંઈ નથી બીકોઝ નૂડલ્સ આપણે વઘાર્યા નથી, એટલે અંદર તો વેજીટેબલ્સ કંઈ નથી, પણ ઉપરથી એટલા બધા વેજીટેબલ્સ ને એટલા બધા પ્રોટીન નાખે ને કે બીજી કસાઈની જરૂર ના પડે. વાવ. એટલે આને આપણે સરખી રીતે એકવાર મિક્સ કરી લઈએ. એકદમ સુંદર કલર આવી ગયો છે. એન્ડ ધેટ્સ ઇટ. તો આપણા ડેન્ડેન નૂડલ્સ તો ઓલમોસ્ટ તૈયાર છે. ઓકે, ફટાફટ પ્લેટિંગ કરીએ. હા. તો આ નૂડલ્સને ધીરે રહીને, આહા એકદમ લાંબા લાંબા નૂડલ્સ, થોડુંક આને ગોળ ગોળ ફેરવતા જઈએ અને બોલમાં મૂકતા જઈએ. એકદમ લાંબા લાંબા, ને કલર પણ એટલો સુંદર આવ્યો છે. અને જેમ મેં કહ્યું એમ એ લોકો ઉપરથી ટોપિંગ્સ નાખીને ખાતા હોય, એ જ ટોપિંગ્સ આપણે નોનવેજ તો નહીં પણ થોડા આપણે આપણી રીતે ટોપિંગ્સ બનાવેલા છે એ નાખીએ. ઓકે. તો સૌથી પહેલા થોડુંક ગ્રીલ કરેલું કે સોતે કરેલું પનીર છે એ નાખીએ ઉપરથી. જસ્ટ એને થોડા ઓઇલમાં કે બટરમાં ઓકે. સોતે કરી દેવાનું છે. એ નાખીએ અને સાથે થોડા શેકેલા અને ક્રશ કરેલા પીનટ્સ છે એટલે કે શીંગ છે ઓકે. એ નાખીએ. સાથે થોડા ડેન્ડેન નૂડલ્સને ઓર સ્પાઇસી બનાવવા માટે ચીલી ફ્લેક્સ, અને એનાથી પણ થોડા ઓર સ્પાઇસી બનાવવા એક્સ્ટ્રા ચીલી ઓઇલ. આ ઓપ્શનલ છે, જો ભાવતું હોય તો ઉપરથી તમે લઈ શકો છો, ના ભાવતું હોય ઓછું સ્પાઇસી ખાતા હોય તો જરૂર નથી. અને લાસ્ટમાં થોડી ગ્રીનરી તો જોઈએ જ, એટલે લીલી ડુંગળી, એનો ગ્રીન પાર્ટ જ લીધો છે. તો અંકિતા, તમારા ઢેન્ટેણ જેવા ડેન્ડેન નૂડલ્સ તૈયાર છે. હા, મતલબ એક વાત તો હું જરૂર કહીશ કે આટલા જલ્દી બની ગયા ને નૂડલ્સ, મતલબ ખાલી જે આપણે નૂડલ્સ બોઇલ કર્યા ને એટલો ટાઈમ લાગ્યો, બાકી તો બધું એકદમ ફટાફટ એક ચપટી વગાડે જ બની ગયું. એટલે એ જ તો ખાસિયત છે, આનું નામ એટલે જ પડ્યું છે કારણ કે ત્યાંના જે વેન્ડર સ્ટ્રીટ પર લઈને ફરતા, એટલે એકમાં નૂડલ્સ હોય ને એકમાં સોસ હોય, એને મિક્સ કરીને આપી દો, ધેટ્સ ઇટ. એટલે એ લોકોને પણ વેચવામાં ટાઈમ પણ ના લાગે અને લોકો ઇઝીલી ખાઈ શકે. અને સાથે એમ વાત કરે ને તો જેમ આપણે અહીંયા ખીચડી બનાવવાના બહુ બધા ટાઈપ હોય ને, એવી રીતે ત્યાં એ લોકો આ નૂડલ્સને અલગ અલગ રીતે બનાવતા હોય. અમુક લોકો સોસને કુક કરીને એમાં પ્રોટીન કુક કરે અને પછી નૂડલ્સ નાખે, અમુક લોકો પ્રોપર સોસને કુક કરે, અમુક લોકો જસ્ટ નૂડલ્સ નહીં પણ એમાં બ્રોથ નાખીને એને રેમનની જેમ સોસ સાથે ખાતા હોય. એટલે આ જસ્ટ એક વર્ઝન છે, એના પણ અનેક વર્ઝન છે અને તમે ચાહે એ વર્ઝન બનાવી શકો છો. વાવ, દેશી વર્ઝન આપણે બનાવશું હજી. ચોક્કસ. તો દર્શક મિત્રો, જોયા તમે આ જોરદાર નૂડલ્સ જે બનાવ્યા અમે, અને એટલી બધી ઇન્ફોર્મેશન મળી આજે નૂડલ્સ માટેની. હવે આની રીત તમને લખવી છે મને ખબર છે, પણ એક નાનકડા બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. મસ્ત મજાના જે સ્પાઇસી ડેન્ડેન નૂડલ્સ આપણે આજે બનાવ્યા ને, એનો રીકેપ ફટાફટથી લખી લો, કેમ કે છોકરાઓને મન તો થવાનું જ છે ખાવાનું. જલ્દીથી લખી લો. દેન નૂડલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક ઊંડા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં થોડું મીઠું અને તેલ ઉમેરો, જેથી નૂડલ્સ એકબીજા સાથે ચોંટે નહીં. પાણી બરાબર ઉકળે એટલે તેમાં આખા ઘઉંના નૂડલ્સ ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી ઉકાળો. બાઉલમાં સોયા સોસ, ચીલી ઓઇલ, તાહીની પેસ્ટ, શીઝવાન મરીનો પાવડર, ખાંડ, વિનેગર અને મીઠું લો. આ બધા જ સોસને બરાબર મિક્સ કરો. હવે નૂડલ્સ ઉકાળેલું જે ગરમ પાણી છે તેમાંથી એકાદ મોટો ચમચો ભરીને સોસમાં ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. નૂડલ્સ બફાઈ જાય એટલે તેને સીધા જ ગરમ સોસવાળા બાઉલમાં ટ્રાન્સફર કરો. ચોપસ્ટિકની મદદથી નૂડલ્સને સોસ સાથે બરાબર કોટ કરો, જેથી મસાલાનો સ્વાદ અંદર સુધી ઉતરી જાય. છેલ્લે તૈયાર નૂડલ્સને સર્વિંગ પ્લેટમાં લો અને તેના પર ગ્રીલ કરેલા પનીરના ટુકડા, સિંગનો ભૂકો, ચીલી ફ્લેક્સ, વધારાનું ચીલી ઓઇલ અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે દેન નૂડલ્સ. તો ચાલો સ્વાગત કરીએ આપના આજના ગેસ્ટનું, જેઓ છે ભુજથી યશભાઈ જોશી. પ્લીઝ વેલકમ. હેલો શેફ, કેમ છો? હેલો, એકદમ મજામાં. તમે કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. શું વાત છે, કેવું લાગી રહ્યું છે આ રસોડે આવીને? સર, એમ કહી શકીએ કે આ જે રસોઈ શો છે ને, એ મારું ડ્રીમ છે અહીંયા આવવાનું. હું બહુ નાનો હતો ત્યારથી આ રસોઈ શો જોઈ રહ્યો છું અને આજે આ અહીંયા પ્લેટફોર્મ ઉપર ઊભો છું, એટલે બહુ જ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફીલ થાય છે. શું વાત છે. અને આમ તમને જોઈને લાગે છે કે તમે એકદમ બહુ જ મોટા ફૂડી છો,
એ તો મારી બોડી જોઈને તમે કહી શકો છો કે હું મોટો ફૂડી રહ્યો. એટલે એવું લાગે છે કે તમને કુકિંગ કરતા ખાવાનો શોખ વધારે છે. કહી શકો છો. તો આજે તો તમને અહીંયા જલસો પડી જવાનો છે, તો કેમ કે હું તમને બહુ જ બધું બનાવીને ખવડાવવાનો છું. હા, તો આજે મજા આવી જશે ને એમ કહો છો ને. બિલકુલ. તો શું ચટપટો ટ્રાય કરાવો છો? તો આજે તો આપણે છે ને મસ્ત મજાના મંચુરિયન બનાવવાના છીએ, પણ મંચુરિયન બેઝિક તો નહીં હોય, થોડોક તો એમાં ટ્વિસ્ટ હોવો જ જોઈએ. તો મંચુરિયન આપણે સ્ટફ્ડ કરીને ચીઝ સાથે બનાવવાના છીએ, એટલે ચીઝ સ્ટફ્ડ મંચુરિયન બનાવવાના છે. હા, મોઢામાં પાણી આવી ગયું છે. બિલકુલ. તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. ચલો શેફ. તો શું કહેવું છે, આ સ્પેક્સી શેફ સ્ટાર્ટ કરે એક મસ્ત મજાના બેઝિક મંચુરિયન ને ચીઝી ટ્વિસ્ટ આપવાનો. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ. ચલો chef. સૌથી પહેલા જે મંચુરિયનના બોલ્સ બનતા હોય ને એ બનાવી લઈએ આપણે. Done. તો એની માટે એક બોલ લીધો છે. એ બોલમાં સૌથી પહેલા એક સ્ટ્રેનર મૂકીએ અને એ સ્ટ્રેનરમાં એકદમ ઝીણું સમારેલું 1 કપ જેટલું કોબીજ છે એ નાખી દઈએ. સાથે એકદમ ઝીણું સમારેલું ગાજર છે 1 કપ જેટલું એ નાખી દઈએ. સાથે ઝીણી સમારેલી ડુંગળી છે 1 નંગ જેટલી એ પણ નાખી દઈએ. અને સાથે એક ઝીણું સમારેલું કેપ્સિકમ છે. અને હવે આ બધામાં થોડું પહેલા સોલ્ટ નાખવાનું છે, કારણ કે વેજીટેબલ્સ હોય એમાં મોઇસ્ચર હોય, એમાં પાણી હોય, એ પાણીને નીકાળવા માટે થોડું મીઠું નાખવાનું છે. અને મીઠું નાખવાનું કારણ એ જ છે કે અંદર જે મોઇસ્ચર હોય એ નીકળી જાય, જેથી આપણા મંચુરિયન બોલ્સ છે એ ફાટી ના જાય, કારણ કે મોઇસ્ચર હશે ને તો એ ફાટી જશે ઇઝીલી અને એકદમ બાઇન્ડિંગ નહીં આપે. એટલે મીઠું નાખીને અને મિક્સ કરીને થોડી વાર રહેવા દઈએ. તો યશભાઈ, તમે ખાવા સિવાય બીજું શું કરો છો? હું કહી શકો કે કોમેડિયન પણ છું. શું કામ કે હું સ્ટાર્ટિંગ મારી છે ને જ્યાંની કોમેડિયનથી થઈ છે. હું ને મારા ફાધરે સ્ટાર્ટ કર્યું છે અને જ્યાં કોમેડીની વાત આવે એટલે મજા જ આવી જાય. અરે વાહ. હું 1-2 મારા કેસીસ કહીશ કે મારા 1-2 વિડીયો વાયરલ થયા. તો એના ઉપર એકવાર હું બારે જતો હતો ને, તો બારે કે મોસ્ટલી આપણે વાયરલ થઈએ તો કેવી રીતે થાય કે ભાઈ આમ આપણા પેરેન્ટ્સ જાય તો એમ કે ઓ યશના ફાધર જાય છે, Yeah. યશના મમ્મી જાય છે. હું માર્કેટમાં બારે જાઉં ને, ઓહો તમારા ફાધર સંજીવ જોશી છે ને. શું વાત છે. શું વાત છે. મેં કીધું મારા કરતા મારા ફાધર નો વધારે. એટલે આ વસ્તુ જરાક યુનિક થાય કે છોકરાઓ મોસ્ટલી એટલું આમ નામ તમે કરો ને તો આમ તમારો એક ડ્રીમ હોય કે સન એવો કે કહી શકો કે આમ ફાધર કે મધર આમ બારે જાય તો પોતાના સનથી ઓળખાય. Yeah. પણ હું એવો વ્યક્તિ છું જે મારા મમ્મી ને મારા ફાધર થી ઓળખાવું છું, અરે અને એ વસ્તુથી મને પ્રાઉડ પર ફીલ થાય છે. શું વાત છે. તો મતલબ તમે કઈ ટાઈપના કોમેડી કન્ટેન્ટ બનાવતા હો છો? મોસ્ટલી મિક્સઅપ હોય છે, પણ એઝ ખાલી મારા ફાધર પર નહીં, મારા મધર પર છે. એનામાં મારા તમે કહી શકો ને મોસ્ટલી હું મારા મધરથી માર જ ખાતો હોઉં છું. અને રિયલ લાઈફમાં કહી દઉં ને ઈ સીનમાં સાચે માર પડતી હોય છે, સાઉન્ડ ઇફેક્ટ નથી હોતા. ઈ પેલા અરે કહી બાપ દઉં છું. એટલે સપોઝ કે અગર એકવાર મેં થપ્પડ ખાધી છે, બરોબર નથી આવ્યો તો રીટેક બીજી વાર થપ્પડ આવશે, પણ ઈ બીજી વાર પર સાચે આવશે હો. શું વાત છે. એટલે તમે કહી શકો કે આમ બારે જાઉં ને તો એમ કે હવે બીજો મારવાળો વિડીયો ક્યારે આવશે, એમ મને કે તારા એક્સપ્રેશન બહુ રિયલ આવે. અરે રિયલ તો આવે ને, સાથે માર ખાતો પછી રિયલ તો આવે જ ને. શું વાત છે. મતલબ સાચે સૌથી વધારે તમે મમ્મીના હાથનો માર જ ખાધો છે ફૂડ કરતા? હા, એમ કહી શકો છો. શું વાત છે. તો હવે આને મિક્સ કરીને થોડી વાર રહેવા દઈએ, એટલે જે નીચે આપણે સ્ટ્રેનર રાખ્યું છે એમાંથી બધું એક્સેસ પાણી જે છે એ નીકળી જાય અને એકદમ આપણને ડ્રાય વેજીસ મળી જાય. તો આમાંથી પાણી તો સરસ એવું નીકળી ગયું છે. હવે એને થોડું હાથેથી પ્રેસ કરીને દબાવતા જઈએ અને પાણી નીકાળતા જઈએ. પણ તમે મને એમ કહો, આ તો થઈ ગઈ ફૂડની વાત, પણ એના સિવાય બાય પ્રોફેશન તમે શું છો? ટીચર છું. વોટ? લાગે છે? ના, બિલકુલ નહીં. ઈ પણ ઇંગ્લિશનું હો. તમને જોઈને લિટરલી કોમેડિયન જેવી જ ફીલ આવે છે, તો તમે ટીચિંગ છોડી દો પ્લીઝ. તો હું મારા 2 પ્રોફેશનને ટીચિંગમાં નાખી દઉં તો? કઈ રીતે? ઇંગ્લિશ મીડિયમને તો ઇંગ્લિશ પરફેક્ટ આવડે, હા પણ ગુજરાતી મીડિયમનો શું ગોડલે જાય. હા. હવે ઇંગ્લિશની અંદર પણ ગ્રામર સેક્શન આવે છે. 3 કાળ આવે છે, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. આને સમજવું હોય તો કેમ સમજશું? ભૂતકાળ, કોઈ વસ્તુ થઈ ગઈ, અને ઉદાહરણ આપું તો મેં પાણીપુરી ખાઈ લીધી. વર્તમાન કાળ, કોઈ વસ્તુ થાય છે, હું પાણીપુરી ખાઉં છું. ઓકે. અને ભવિષ્યકાળ, હું પાણીપુરી ખાઈશ. ઇન શોર્ટ તમારે પાણીપુરી ખાવી છે. તો હવે આનાથી થાય એવો છે કે હું આવા એક્ઝામ્પલ મારા સ્ટુડન્ટ્સને આપું છું ને તો રિસેસ પહેલા જ ડબ્બા ખુલી જાય છે. અને જો તમારા જેવા ટીચર હોય તો શેરિંગ તો બને છે.
તો વેજીસમાંથી બધું જ પાણી નીકળી ગયું છે. હવે આને સાઈડમાં મૂકીએ અને બીજા એક બોલમાં જે આપણે વેજીસ કર્યા એ બધા જ વેજીસ એમાં લઈ લઈએ અને સાઈડમાં મૂકીને આગળની પ્રોસેસ કરીએ આમાં. અને હવે આમાં થોડા આપણે સ્પાઇસીસ એડ કરી દઈએ. સૌથી પહેલા એકદમ ઝીણું સમારેલું આદુ અને લસણ છે, 1 ચમચી જેટલું નાખીએ. સાથે કોર્નફ્લાવર છે 3 થી 4 મોટી ચમચી, થોડો થોડો એડ કરતા જઈશું અને એક કણક જેવું બાંધતા જઈશું. અને સાથે મેદો પણ લઈએ છે 1 થી 2 ચમચી જેટલો. અને એની સાથે થોડો સોયા સોસ અડધી ચમચી જેટલો અને થોડો ચીલી સોસ 1 ચમચી જેટલો. મોઢામાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. થોડો કંટ્રોલ કરો. અને એની સાથે ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને હવે આને હાથેથી એકદમ મિક્સ કરવાનું છે. થોડું થીક ડો જેવું બને ત્યાં સુધી મિક્સ કરવાનું છે. અને જો જરૂર પડે તો કોર્નફ્લાવર અને મેદો બંને એડ કરી શકીએ છીએ. તો આને એકદમ સારી રીતે જરૂર પડે એ પ્રમાણે મેદો અને કોર્નફ્લાવર એડ કરતા જવાનું છે અને એકદમ સરસ લોટ બાંધવાનો છે. આને થોડુંક આપણે ટાઈટ જ રાખીશું કારણ કે અંદર થોડું આપણે ચીઝ સ્ટફ કરવાના છે. જો એને ઢીલું રાખીશું તો ચીઝ સ્ટફ નહીં થાય અને સ્ટફ થશે તો પણ એ તળાતી વખતે ફાટી જશે. એટલે મેક હા એટલે મેક શ્યોર કે આપણે એકદમ ટાઈટ કણક બાંધીએ એની. તો આપણો એકદમ ઠીક એવું મિક્સચર તો તૈયાર છે. હવે આના મસ્ત મજાના નાના નાના બોલ્સ બનાવીએ અને અંદર ચીઝ સ્ટફ કરીએ. અને હવે આમાંથી થોડું થોડું મિક્સચર લઈને અગર જો જરૂર પડે તો હાથમાં થોડું ઓઇલ લગાવી દેવાનું જેથી એ હાથમાં ચોંટે નહીં અને સરખું ફેલાય. અને થોડું હાથમાં સ્પ્રેડ કરીને, કારણ કે આ ચીઝ સ્ટફ્ડ મંચુરિયન છે, થોડું પ્રોસેસ ચીઝ લઈએ જેને મેં થોડું ગ્રેટ કરી લીધું છે એ વચ્ચે મૂકીએ અને ચારેય બાજુથી આને પેક કરી લઈએ. ફૂડ લવરનો મેઇન આઈટમ. એક્ઝેક્ટલી. ચીઝ આવે એટલે કંઈ ના જોઈએ. લબાલબ ચીઝ. કોઈ પણ વસ્તુમાં ઉપરથી ચીઝ નાખી દો એટલે બચ્ચા શું મોટા પણ ખાઈ લે. મેઇન ડાયલોગ છે ફૂડ બ્લોગરનો, લબાલબ ચીઝ. યસ. આવાજો તમે તમારે જેટલો નાખો એટલો ઓછો. ટ્રુ. એમ મારો બોડી જોઈને તમને વધુ નાખવો જોઈએ. ઓકે, તો આપણે એક કામ કરીએ, આપણે ચીઝમાં મંચુરિયન સ્ટફ કરીએ. આઈડિયા સારું છે. તો આ જ રીતે હવે ફટાફટ બીજા બોલ્સ બનાવી લઈએ. હવે તો આપણા મસ્ત મજાના મંચુરિયન બોલ્સ ચીઝ સાથેના રેડી થઈ ગયા છે. હવે ફટાફટ આને ફ્રાય કરી લઈએ. બીજું જલ્દી કરો, મોઢામાં પાણી આવે છે પણ હવે. હા હા, હવે તળાતા તો વાર લાગશે ને. ફૂડ બ્લોગર છું, ફૂડ બ્લોગરને વધુ વેઇટ ન કરાવાયો. અરે વાહ, થોડોક તો વેઇટ કરવો પડશે, સોરી. થોડુંક આને ઉપર ઓઇલ નાખીને બંને બાજુથી ફ્રાય કરી લઈએ. અંદર ચીઝ સ્ટફ કર્યું છે એટલે તળતી વખતે થોડું કેરફુલ રહેવું પડશે. એકદમ હળવા હાથે એને મિક્સ કરવાનું છે જેથી અંદરનું ચીઝ છે એકદમ મેલ્ટ થઈને બહાર ના આવી જાય અને ઉપરથી પણ તૂટે નહીં. જો સહેજ પણ તૂટ્યું ને તો અંદરથી બધું ચીઝ બહાર આવી જશે. ખરેખર કેવું જોઈએ, સુગંધ બહુ મસ્ત આવે છે. તો પછી એકદમ લારીવાળી સુગંધ આવે છે. મારા આમ તમે આમ આમ હાથ હટાડો એટલે આમ તેલ મારી લે લો એમ. ના ના, એવું ના કરતા. થોડા આને ગોલ્ડન બ્રાઉન થવા દઈએ, ત્યાં સુધી તળાવા દઈએ. જે આપણે કોર્નફ્લાવર અને મેદો યુઝ કર્યો છે ને એનાથી ઉપરથી એકદમ મને ક્રિસ્પી ફીલ થઈ રહ્યું છે કે આમ અડીએ ને તો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ઓલરેડી લાગી રહ્યું. એનો સાઉન્ડથી જ ખબર પડે છે આમ. યસ. અને જેમ જેમ સાઉન્ડ વધી રહી છે એમ એમ મારા પેટની અંદર ઊંડા દોડી રહ્યા છે. એ હું જોઈ શકું છું તમારા મોઢા પર જ. હા, એટલે આમ મોઢામાંથી આમ પાણીનો ફવારો બહાર આવે એના પહેલા મને જરાક આપી દેજો ને. ના ના, થોડો વેઇટ કરો પ્લીઝ, થોડો વેઇટ કરો. તો સરસ એવા મંચુરિયન બ્રાઉન થઈ ગયા છે. હવે એને નીકાળી લઈએ એક પ્લેટમાં અને ફટાફટ આ જ રીતે બીજા મંચુરિયન તળી લઈએ. હવે ફટાફટ મંચુરિયન વઘારી લઈએ કારણ કે મને ખબર છે તમારાથી નથી રહેવાતું. હા, તમે જોઈ શકો મોઢામાં પાણી આવી રહેલો છે. બિલકુલ. ફટાફટ વઘારી લઈએ. સૌથી પહેલા 1 થી 2 ચમચી જેટલું ઓઇલ લેવાનું છે કારણ કે ચાઇનીઝ ફૂડમાં હંમેશા થોડું ઓછું ઓઇલ હોય. ડાયટ ફ્રીક? ડાયટ ફ્રીક તો નહીં, બટ ચાઇનીઝ ફૂડ એવું ફૂડ છે કે જેમાં ઓઇલ હંમેશા ઓછું કન્ઝ્યુમ થાય અને ઓછા ઓઇલમાં જ એકદમ સ્ટર ફ્રાઈડ કુકિંગ થાય. એટલે ચાઇનીઝ ફૂડમાં હંમેશા ઓઇલ ઓછું જ લેવાનું. અને જેવું જ ઓઇલ થોડું ગરમ થાય તરત જ એમાં 1 મોટી ચમચી ઝીણા સમારેલા આદુ અને લસણ છે એ લઈ લઈએ અને એકવાર આને મિક્સ કરી લઈએ.
થોડાક આ બ્રાઉનિશ ટાઈપ થાય ત્યાં સુધી એને કુક કરીએ અને હંમેશા ફાસ્ટ ગેસ પર જ કુક કરવાનું એટલે એકદમ બર્ન થોડી અરોમા આવે અંદર. અને હવે સાથે સાથે સમારેલી ડુંગળી છે 1 નંગ જેટલી એ એડ કરીએ. સમારેલું કેપ્સિકમ છે 1 નંગ જેટલું એ એડ કરીએ અને સાથે સમારેલું કોબીજ છે એ અડધું જેટલું એડ કરવાનું છે એટલે 1/4 કપ જેટલું ઓલમોસ્ટ. અને આ બધાને એકવાર ટોસ કરી લેવાનું છે. હા, હવે સ્ટ્રીટ સાઇડ સાઉન્ડ પણ એવી આવી હો. એક્ઝેક્ટલી. આને વધારે કુક નહીં કરવાનું, જસ્ટ થોડું સોતે થાય ત્યાં સુધી જ કુક કરવાનું છે. થોડો ગેસ ફાસ્ટ કરી લઈએ. આ સાઉન્ડ વગર ચાઇનીઝ આઈટમ બનવું અધૂરી છે હો. એક્ઝેક્ટલી. અને આની સાથે જ સોસીસ પણ એડ કરી લઈએ. સૌથી પહેલા અડધી ચમચી જેટલો સોયા સોસ લઈએ અને સાથે 1 ચમચી જેટલો ચીલી સોસ લઈએ અને સેમ અમાઉન્ટમાં 1 મોટી ચમચી શેઝવાન સોસ લઈએ. થોડુંક સ્પાઇસી વધારે ભાવતું હોય તો શેઝવાન સોસ વધારે લેવાનું. સ્પાઇસી લવર છું હો. તો થોડું વધારે નાખી દઉં. ધેટ્સ ઇટ. અને હવે આ બધું એકવાર ફરી મિક્સ કરી લઈએ. એકદમ સરસ કલર આવી ગયો છે, લાલ ચટ્ટાક. જે કોર્નફ્લાવર બચાવ્યો હતો એમાં થોડું પાણી નાખીએ 1-2 ચમચી જેટલું અને એને ચમચી વડે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને જેવું જ આ મિક્સ થાય એવું તરત જ હવે જે વેજીસ હતા એમાં આ મિક્સચર એડ કરી દઈએ. આનાથી એકદમ મંચુરિયન જે આપણા છે એકદમ ગ્લોસી થઈ જશે અને બધા જ વેજીસ એકદમ ઇવનલી એક સોસી થઈ જશે. એન્ડ ધેટ્સ ઇટ. હવે જે આપણે મંચુરિયન બનાવ્યા છે એ મંચુરિયન એડ કરી દઈએ. પિક્ચરનો હીરો કહી શકો. એક્ઝેક્ટલી. અને આને જસ્ટ ટોસ કરી લેવાનું છે. વાહ, એકદમ સરસ જ્યુસી અને ચીઝી દેખાઈ રહ્યા છે ઓલરેડી. આમ જોઈને નોર્મલ મંચુરિયન લાગે પણ જ્યારે ખાશો ને ત્યારે અંદરથી એક ચીઝનો એકદમ લાવા નીકળશે. એન્ડ ધેટ્સ ઇટ. આપણા મંચુરિયન ઓલમોસ્ટ તૈયાર છે. પણ લાસ્ટમાં ન વધારે ખારું ન વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે જસ્ટ ચપટી નાખું છું કારણ કે સોસીસમાં ઓલરેડી મીઠું છે, મંચુરિયનમાં પણ છે. પણ એ બધા ફ્લેવરને બેલેન્સ કરવા માટે સહેજ ચપટી જેટલું મીઠું નાખવાનું છે અને એકવાર મિક્સ કરી લેવાનું છે. એન્ડ ધેટ્સ ઇટ. પ્રોપર સ્ટ્રીટ સ્ટાઇલ મંચુરિયન લાગે છે. અને હવે લાસ્ટમાં જેના વગર ચાઇનીઝ ફૂડ અધૂરું છે, સમારેલી લીલી ડુંગળી અને સમારેલી કોથમીર. અને હવે એકવાર ફરીથી મિક્સ કરી લઈએ. એન્ડ ધેટ્સ ઇટ. તો આપણા ચીઝ સ્ટફ્ડ મંચુરિયન તૈયાર છે. ફટાફટ આપણે પ્લેટિંગ કરીએ. જરૂર નથી, એમને ખાઈ લેશું. મત ના ચાલશે. ના ના, બીજા ગેસ્ટ પણ છે, પ્લેટિંગ કરવું પડશે મારે. એક સરસ મજાના બોલમાં મંચુરિયન લઈ લઈએ. જલ્દી કરો, કંટ્રોલ નહીં થતો. હા હા, થઈ ગયું. એન્ડ ધેટ્સ ઇટ. અને લાસ્ટમાં થોડું ગાર્નિશિંગ કરી દઈએ લીલી ડુંગળીથી. એકદમ ચીઝી પીઝી ચીઝ સ્ટફ્ડ મંચુરિયન તૈયાર છે સર્વ કરવા માટે. Done. તો હવે તમે અંકિતાને જોઈન કરો અને હું ફટાફટ બીજી 2 રેસિપીઝ લઈને આવું છું. ઓકે સર. અને તમે, મને ખબર છે ઉતાવળ છે તમને રિકેપ જોવાની, પણ થોડી રાહ જોવી પડશે. આ ચીઝી મંચુરિયન જેવો એક નાનકડો ચીઝી બ્રેક લઈ લો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. આજે આપણે જે સરસ મજાના ચીઝી મંચુરિયન બનાવ્યા ને એનો રીકેપ ફટાફટથી લખી લો. ચીઝ સ્ટફ્ડ મંચુરિયન બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં ઝીણી સમારેલી કોબેજ, ગાજર, ડુંગળી અને કેપ્સિકમ લો. તેમાં થોડું મીઠું નાખી મિક્સ કરો અને થોડીવાર રહેવા દો. ત્યારબાદ તેને ગરણીમાં અથવા હાથથી દબાવીને વધારાનું પાણી કાઢી લો. હવે આ ડ્રાય વેજીટેબલ્સમાં ઝીણું સમારેલું આદુ લસણ, કોર્નફ્લોર, મેંદો, સોય સોસ, ચીલી સોસ અને જરૂર મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર મિશ્રણમાંથી થોડો ભાગ લઈ હથેળીમાં ફેલાવો અને વચ્ચે ખમણેલું ચીઝ ભરીને ગોળ બોલ્સ વાળી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને મંચુરિયન બોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર તળી લો. હવે વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ઝીણું સમારેલું આદુ લસણ સાતળો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને કોબીજ ઉમેરી તે જ આંચ પર થોડીવાર સોતે કરો. સોય સોસ, ચીલી સોસ અને શેઝવાન સોસ ઉમેરી મિક્સ કરો.
1 ચમચી કોર્નફ્લોરમાં થોડું પાણી નાખી તેની સ્લરી બનાવો અને પેનમાં ઉમેરો, જેથી સોસ ઘટ્ટ અને ગ્લોસી બને. અંતમાં તૈયાર કરેલા મંચુરિયન બોલ્સ ઉમેરી બરાબર ટોસ કરી લો. ઉપરથી લીલી ડુંગળી અને કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ચીઝ સ્ટફ્ડ મંચુરિયન. તો યશભાઈ, આજે તમે આ રસોડે આવ્યા છો, ફેમિલી સાથે તો ઇન્ટ્રોડક્શન કરાવી દો. આ મારા ફેમિલી પર છે અને પાર્ટનર પર છે. ઓહ, ઓકે. સૌથી પહેલા હું મારી બેનથી મળાવું. મારી બેનનું નામ છે આયુષી અને Okay. એમનું અમદાવાદમાં પેજ છે અમદાવાદી જલસો કરીને. ઈ પર Okay. ફૂડ બ્લોગર છે. વાવ. અને એની બાજુમાં છે નદીમ, જે મારો પાર્ટનર છે, કેમેરામેન છે, એડિટર છે અને કહી શકીએ કે રોલ મોડલ પર છે. ઓહ વાવ. તો તમે પણ બ્લોગિંગ કરો છો? યસ ફૂડ બ્લોગિંગ. યસ. ઓસમ. મતલબ આખી એક ટીમ છે તમારી મારો ફેમિલીમાં પણ. હા, બોડી જોઈને તમે કહી શકો છો ફૂડ બ્લોગર છો. Actually. તો તમે ફૂડ બ્લોગિંગ કરો છો અને બીજી વસ્તુ મારે એ પૂછવી હતી કે તમે ભુજના છો, તો ત્યાંની એવી કઈ વાનગી સ્પેશિયલ છે જે અમારે અમદાવાદીઓ ટ્રાય કરવી જોઈએ? દાબેલી. ભુજની દાબેલી? યસ. Okay. માંડવીની દાબેલી ફેમસ છે. હા હા. એની સાથે સાથે ભુજની દાબેલી પર ફેમસ છે. ઓકે. શું કામ કે હવે માંડવીના લોકો પણ ભુજમાં શિફ્ટ થઈ ગયા છે. અચ્છા. એટલે ઈ જ ટેસ્ટ, ઈ જ પાઉં, ઈ જ દાણા, ઈ જ ચટણી, આહાહા, સ્વાદ તમને હવે ભુજમાં પણ મળશે. ઓહ વાવ. ઓકે. તો અમદાવાદીઓએ ટ્રાય કરવું જોઈએ, બરાબર ને? જરૂર ટ્રાય કરવું જોઈએ. ચલો ફાઇન, આપણે એકવાર બનાવીશું આ રસોડે. ડન. તો યશભાઈ, તમે ફેમિલી સાથે અહીંયા આવ્યા છો આ રસોડે, તો હવે એક નાનકડી ગેમ તો રમવી પડશે. જરૂર. નિકી ઓર પૂછ. હે ને? ચલો આપણે શરૂ કરીએ. ડન. ચલો. ઓકે ચલો. તો દર્શક મિત્રો, આજની ગેમ શરૂ કરી દઈએ. તૈયાર છો તમે? યા. ઓલવેઝ રેડી. આજે આપણે ચાઇનીઝ ગેમ રમવાના છે. ઓકે. તમને જોઈને ખબર પડી જ ગઈ હશે કે શું કરવાનું છે આપણે. મંચુરિયન પડ્યા છે. મંચુરિયન છે, રાઈટ? કે બીજું કઈ લાગે છે? નહીં મંચુરિયન જ લાગે છે. ડોન્ટ વરી. ઓકે. અને બાજુમાં શું છે? ચોપસ્ટિક્સ. યસ. ચોપસ્ટિક થી ફેમિલિયર છો? બિલકુલ નહીં. અમે તો ભાઈ ગુજરાતી. તો બિલકુલ તો નહીં. બહુ જ મજા આવવાની છે. ઓકે. ગેમ તો સમજી ગયા છો, આઈ Yeah. થિંક. ખાવાના છે યસ. બટ વિથ ચોપસ્ટિક. યસ, એક્ઝેક્ટલી. જેની પ્લેટ જલ્દીથી ખાલી થશે એ વિનર. ખાવામાં તમે માસ્ટર છીએ હો. ઓકે. પણ chopstick પણ ચોપસ્ટિક થી. ઈ હવે બીજા નંબરની વસ્તુ છે. ઓકે. સો લેટ્સ સ્ટાર્ટ. અને ટ્વિસ્ટ ની વાત કરીએ. 20 સેકન્ડ્સમાં તમારે આ ડિશ ખતમ કરવાની છે. બહુ વધુ ટાઈમ આપી દીધો છે. વધારે હાર્ડ કરી હે ને? નાખ્યું. હા. વધુ ટાઈમ આપી દીધો ચલો, છે. બહુ જ મજા આવવાની છે હવે. હા. ઓકે, સ્ટાર્ટ કરીએ. યા. 3 2 1 and go. यश भाई का नहीं ઓહો. यश आयुषी एक खाई ली दो 19 यश जलाती नहीं 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 ओएमजी 2 यश लास्ट છે એના પાછળ and લાસ્ટ time up. Awesome. મતલબ વિનર ક્લિયર દેખાઈ રહ્યું છે કોણ છે. આ પ્લેટ એકદમ ખાલી થઈ ગઈ છે દર્શક મિત્રો. મજા આવી ખાવાની? બહુ જ. તો યશ, તમે જીતી ગયા છો. એક જ મંચુરિયન તમારું બાકી હતું ને એ અનફોર્ચ્યુનેટલી પડી ગયું હતું. મને આમ સપોર્ટ નથી કર્યું બરોબર એમ. સપોર્ટ નહીં કર્યું તમે. यश भाई નો ના અમે ચાલે. સપોર્ટ કર્યા છો દર ફેરે એમ જ કહેશે ઈ. ઓકે, મજા આવી ને તમને? બહુ. બહુ જ. હવે આવી જ મજા તમને વાનગીઓ ચાખવામાં પણ આવવાની છે. યા. જઈએ આપણે વાનગીઓ તરફ. ચાલો. બસ તો જોયું દર્શક મિત્રો, યશભાઈ અને એમના પરિવારને આ રસોડે આવીને ચટાકેદાર વાનગીઓ ચાખીને ખૂબ જ મજા પડી ગઈ છે. અને જો તમારે પણ આ રસોડે આવીને આવી જ મજા કરવી હોય તો ખબર જ છે શું કરવાનું છે. તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. અને હા, તમને ખબર જ છે કે જીઓ હોટસ્ટાર પર ધ રસોઈ શોના એપિસોડ્સ અવેલેબલ છે, જે તમે કોઈ પણ સમયે જોઈ શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.